વિશ્વના કલ્યાણ માટે ગુજરાતનો યુવક જયદીપ લાખણકિયા એકલો પણ મિશન મોટું જળ અને વાયુમાં થતા પરિવર્તન સામે અવાજ ઉઠાવતો ગુજરાતી યુવાન હવે કરશે 12,000 કિલોમીટરની અદ્ભુત પદયાત્રા 30 દેશોની ધરા પરથી પગલાં મૂકીને આપશે સંદેશ પ્રકૃતિને બચાવો તો ભવિષ્ય પણ બચશે। આ યાત્રા માત્ર સફર નથી, આ છે માનવતા માટેનો સંદેશ। ગુજરાતનો એક યુવાનથી શરૂ થયેલી આ વિશ્વની પ્રેરણાની કહાની। 12,000 કરતા વધારે કિલોમીટર ચાલીને હું યુરોપથી ઇન્ડિયા આવું છું। નમસ્તે બધાઈને, મારું નામ છે જયદીપ, હું ગુજરાતથી બિલોંગ કરું છું અને અત્યારે હું માલ્ટા નામના એક યુરોપિયન દેશમાં રહું છું। જાન્યુઆરી 2026માં હું માલ્ટાથી ચાલવાનું શરૂ કરીશ। 12,000 કરતા વધારે કિલોમીટર ચાલીને 20 દેશમાંથી પસાર થઈને 1.5 વર્ષ પછી હું ઇન્ડિયા પહોંચીશ। યુરોપની સેફ અને સિક્યોર લાઈફ હું મૂકું છું ક્લાઇમેટ ચેન્જની અવેરનેસ માટે। વિજ્ઞાનની દ્રષ્ટિએ દુનિયાની સામે સૌથી મોટો ખતરો કોઈ હોય તો એ ક્લાઇમેટ ચેન્જ છે અને ક્લાઇમેટ ચેન્જની સૌથી ખતરનાક અને સૌથી પહેલી અસર ભારતને થવાની છે, કારણ કે ભારત પાસે સૌથી વધારે પોપ્યુલેશન છે અને એ પોપ્યુલેશનમાં 50 કરતા વધારે ટકા પોપ્યુલેશન ખેતી સાથે જોડાયેલી છે। અને આ વર્ષે ક્લાઇમેટ ચેન્જની અસર પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર જેવા રાજ્યોમાં જોવા મળી અને એ અસર હજી વધારે જોવા મળશે જો આપણે નહીં સમજીએ તો એટલે જ 20 દેશમાંથી પસાર થઈને ક્લાઇમેટ ચેન્જના મેસેજ સાથે, સસ્ટેનેબલ લિવિંગના મેસેજ સાથે હું નીકળીશ।